તો મિત્રો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ, સીતારામ. અત્યારે મિત્રો વાગી ગયા છે સવારના 9:30. આમ તો લગભગ 9:15 થવા આવ્યા છે, પણ હું કહી દઉં 9:30. અને અત્યારે આપણી સવાર મસ્ત મજાની થઈ ગઈ છે અને સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં. હલો, આ અમારો થોડોક એવો બગીચો બતાવી દઉં. આ અમારા છે કુંવાર લેબા, અમે તો અહીંયા એને કેવી લેબા. અહીંયા પોપૈયો, આ આંબો છે, આંબો એને જોઈ લો. કવડી મોટી મોટી કેરી અત્યારે થઈ ગઈ છે, બહુ જોરદાર. અને ભાઈ કોઈ પણ પ્રકારનો રોગ નથી આવ્યો. લગભગ આ અમારે એ બાજુ હોત ને તો કેટલાય રોગ હોત, પણ હા અહીંયા છે ને ભાઈ રોગનું પ્રમાણ હાવ થોડું છે. આ છે મીઠો લીમડો, અને પછી હા અમે છે લીંબુડી. એ હાલો હું તમને લીંબુ આવ્યા ને એ તમને દેખાડું. આ રહ્યા નાના નાના, આ દેખાડું લીંબુ. બ્લર થાય છે. હા, આ રહ્યા લીંબુ. આ અમારો નાનો એવો એ આંબો છે, નાનો એવો. આ પછી આ તે લીંબુડી જ છે, પણ થોડીક સુકાઈ ગઈ છે. અને સામે પોપૈયા, ગુવાર છે, ટામેટા છે. સડી જાઓ. મરચા, દૂધો, અને એ હા આને શું કહેવાય, ફુલાવર. સામે કોબી અને રીંગણા, એ સાકર ટેટી, ભીંડી ને આવું બધું છે. લઈ લઈએ શાકભાજી. એ આ રીતનો કંઈક હોય શાકભાજીનો બોલેરો. અને હા મેં મારે દયા જાય છે હવે શાકભાજી લઈને. ગેટ ખુલ્લો રાખજે. હવે ગેટ મારે બંધ કરવાનું થશે ને એ વહી ગઈ છે શાકભાજી લઈને ઘરમાં. હવે અમારે જવાનું છે કામ ઉપર. તો મિત્રો એ ફટાફટ કામ ઉપર અને જઈએ. અને એ હા આપણું રાબેતા મુજબનું કામ શરૂ રાખી દઈએ. ગાડીને થોડીક વખત 2-5 મિનિટ ચાલુ મેં રાખી દીધી હતી, કારણ કે અત્યારમાં ટાયર્ડ સવારમાં હોય થોડીક, તો પછી ઠરી જાય છે. પણ ગાડીને ચાલુ રાખી દીધી હતી. અને અત્યારે જોઈ લો દયા શાકભાજી લેતી આવી છે. અને મારે માતાજીને કરી નાખ્યો છે દીવો. તો મને આપી દીધું છે લોટનો ડબ્બો. અને દયાએ ગેટ બંધ કરી દીધો. હવે હાલો, હવે નીકળ્યો દયા. આજે લગભગ એટલે એક બાજુ બેહવું છે. હા તે સારું. હાલો, બે બાજુ તું બેઠી હોત તો સારું રહેત. કેમ બેલેન્સ રાખવામાં. બે જા બે બાજુ. હા, શરૂ થઈ જાય. સારું, તો હાલો મિત્રો હવે શરૂ કરી નાખવી. હા જો શરૂ થઈ ગઈ છે. અને હવે હાલો તો મિત્રો હવે જઈએ કામ ઉપર. તો મિત્રો મને જીવથી પણ બહુ જે વધારે ગમે છે ને એ મિત્રો ગાય માતા. હો ભાઈ, મને મારા જીવથી પણ જાજુ બહુ ગમતું. જો કોઈ પણ જીવ ગમતો હોય ને તો એ આ ગાય માતા.
બધી ગાય માતા હવે જાય છે સીમાડામાં ચરવા, અને અમે પણ હવે કામ ઉપર ને જઈએ. ભાઈ દેશી કાંકરેજ મને બહુ ગમે. એક ગીર ગાય અને પછી દેશી કાંકરેજ, પછી કાંકરેજ બ્રીડમાં મને બહુ ગમે. અને ગાયો બાયો હોય એટલે મને 2 મિનિટ જોવું જ પડે, બાકી ચાલે જ નહીં. સવાર પડે ને તો મને પેલું કંઈક જોવું, જો મને ગમતું હોય તો એક ગાય ને ઘોડી, બસ એ વગર મને સવાર ન પડે. શું કેવું દયા? હે દયા, શું કેવું? આ અમારે એ ચશ્મા બસમાં પહેરીને બેસી ગઈ છે. હવે હાલો હવે તો મિત્રો, હવે આપણે મિત્રો અમે જતા હતા ઘરે, તો તમે જોઈ લો મારવાડી ઘોડી કચ્છમાં એને બહુ જ મસ્તીની છે. એ હાઈટ બાઈટ ને જોઈ લો ભાઈ, મજબૂત બાંધો છે મારવાડી. અને હજી એક ઘોડી આવે છે સિંધી. આ તમે મિત્રો જોઈ લો સિંધી ઘોડી. હો ભાઈ કચ્છની પ્રખ્યાત જાતિ ઘોડાઓમાં કચ્છમાં જે બહુ ચાલતી હોય આ સિંધી, અને મને ભાઈ બહુ ગમે છે. અને ભાઈ છે સોજીઓ, અને આને કહેવાય સોન માકડો કલર. સિંધીમાં સોન માકડો. અને તો મિત્રો અમે હવે જઈએ છીએ અમારા ઘર ઉપર. જોઈ લો મિત્રો અમારા ગામની કચ્છની ગાય. હો ભાઈ એની કચ્છમાં કાંકરેજ બહુ વખણાય, જોવાનું એમ બહુ મન થાય. અને હું જો અત્યારમાં ગાડી ચાલુ રાખીને શૂટિંગ કરવા હું ઊભો રહી ગયો. અને ગાડીઓ બાડીઓ બધું ચાલુ છે રોડમાં. રોડ અવશ્ય સૌ અત્યારે તો. ને જો અમે દૂધ લેવી ને એ ગાય આવે છે કાંકરેજ. આ હમણાં હું તમને દેખાડું. અમે દૂધ લેવી ને એ જો ઓલી આવે સિંગડામાં કે ને કોઈ નિશાન છે. જો એ આ બાજુ જો હમણાં આવશે. ભાઈ જોવાની બહુ મજા. હો ગાયો એની જો એની ગાબડી છે. હા એની જો ગાબડી છે અહીંયા. જો એ મારથી બીવે છે બહુ. હા બાપો એ આ ગાયનું અમે દૂધ લઈએ. હા ભાઈ એ આ એની ગાબડી છે. હા હજી એક છે એની ગાબડી, પણ એ આમાં છે નહીં. એ લગભગ બીજો ગાભડો છે નહીં, ઓલી બડી ગાબડી એ ઓલાની છે કા? બીજી ગાયની છે કા? પણ જોઈ લો ભાઈ. હા એ એની હશે. હજી એક એની હશે, 2 એની છે. એક નાની ને એક મોટી હે ને? હા હા જો તારી થોડીક સોનેરી છે. જાઓ જાઓ ગાય માતા. હા મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા. દુનિયાનો છેડો ઘર. એને હમણાં બહાર ખાટલો બાટલો ઢાળીને બેહવું છે નિરાતે. ને કાં તો પછી હમણાં દયા કહે એ હાલો દૂધ લેવા. લગભગ દૂધનો ટાઈમ થઈ જ ગયો છે. અને મિત્રો અત્યારે પડી ગઈ છે સાંજ. જોઈ લ્યો આખું આમ આ બજાર છે અમારી. આ પણ ગામમાં જવાનો રસ્તો. આ અમારે કેને અમારા કેને એ આડોશી પાડોશીમાં જવાનો છે એ રસ્તો. અને આ અમારું છે ઘર. એ દયા ખોલે છે. એ ન્યા તું થોડુંક ઓલું લગાડી દેજો, ઓઇલ લગાડી દેજે.